નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13 જાન્યુઆરી 2026 ને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં આજે 250 રૂપિયા કરતાં પણ વધુનો જીરુની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે। મોટાભાગના માર્કેટ યાર્ડમાં અત્યારે 4500 આસપાસ બજાર પહોંચેલી જોવા મળી રહી છે। એક બે માર્કેટ યાર્ડમાં 7000 તેમજ 9000 પણ બજાર આજે નવા જીરુના જોવા મળી રહ્યા છે। આગામી દિવસની અંદર હજુ પણ જીરુના ભાવ વધવાની સંભાવના મકર સંક્રાંતિ બાદ દેખાઈ રહી છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના જીરાના ભાવ જોઈએ તો વિરમગામ 3955 થી 3955 રૂપિયા, સમી 4000 થી 4200 રૂપિયા, રાજકોટ 3811 થી 4200 રૂપિયા, જેતપુર 3000 થી 4171 રૂપિયા, મોરબી 3300 થી 4080 રૂપિયા, પોરબંદર 3075 થી 3875 રૂપિયા, પાટડી 3700 થી 4151 રૂપિયા, સાવરકુંડલા 3800 થી 4100 રૂપિયા, વારાહી 3600 થી 4500 રૂપિયા, ધ્રાંગધ્રા 3950 થી 4230 રૂપિયા, જામનગર 2500 થી 4230 રૂપિયા, થરાદ 3200 થી 4551 રૂપિયા, ઊંઝા 3550 થી 4617 રૂપિયા, હારીજ 3800 થી 4400 રૂપિયા, ગોંડલ 3700 થી 7026 રૂપિયા, જામખંભાળિયા 3700 થી 4235 રૂપિયા, રાધનપુર 3430 થી 4436 રૂપિયા, રાપર 4141 થી 4141 રૂપિયા, હળવદ 3600 થી 4316 રૂપિયા, બોટાદ 3305 થી 4250 રૂપિયા, થ્રોલ 2620 થી 4115 રૂપિયા, ગોંડલ 3700 થી 7026 રૂપિયા, માંડલ 3651 થી 4170 રૂપિયા, અમરેલી 2905 થી 4260 રૂપિયા, જામજોધપુર 3700 થી 4130 રૂપિયા, ધાનેરા 4040 થી 4426 રૂપિયા, ભચાઉ 4020 થી 4093 રૂપિયા, જસદણ 3200 થી 4025 રૂપિયા, વાંકાનેર 3800 થી 4160 રૂપિયા, નેનાવા 3700 થી 4350 રૂપિયા, દિયોદર 4000 થી 4300 રૂપિયા, હિંમતનગર 2000 થી 3000 રૂપિયા, તળાજા 3814 થી 3870 રૂપિયા, બાબરા 3225 થી 4185 રૂપિયા, કાલાવડ 4100 થી 4100 રૂપિયા, થરા 3950 થી 4270 રૂપિયા અને જામનગર 2500 થી 4230 રૂપિયા।